આજે આપણે આમલીનો પાવડર ઘરે કેવી રીતે બનાવવો તેની એકદમ સરળ રીત જોશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો। કેમ છો ફ્રેન્ડ્સ? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો આમલીનો પાવડર બનાવવા માટે આપણે સૌથી પહેલાં આમલી લઈ લઈશું। મેં અહીંયા આમલીને આવી રીતે આંબોળિયા સાથે જ લીધેલી છે। તો આપણે સૌથી પહેલાં આમલીમાંથી આંબોળિયાને દૂર કરીશું। તો તેના માટે આપણે એક છરી લઈ લઈશું અને છરીની જે અણી હોય છે તેને આપણે આંબીલા ઉપર આવી રીતે સેજ આમથી પ્રેસ કરીશું, એટલે એમાંથી સરળતાથી આંબીલો બહાર નીકળી જશે। તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ રીતે આપણે બધી જ આંબલીમાંથી આંબોળિયાને અલગ કરી લેવાના છે। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધી આંબલીમાંથી આંબોળિયાને અલગ કરી લઈશું। તો હવે મેં બધી જ આંબલીમાંથી આવી રીતે આંબોળિયાને કાઢીને આંબલીને તૈયાર કરી લીધેલી છે। હવે આપણે એક થાળી લઈ લઈશું અને તેમાં આપણે બધી જ આંબલીને આવી રીતે ફેલાવી દઈશું અને હવે આપણે આ થાળીને તડકામાં સૂકવી દઈશું। આપણે અહીંયા આંબલીને 2 દિવસ સુધી તડકામાં સૂકવીશું। જો તમે ચાહો તો વધારે પણ સૂકવી શકો છો। તેના ઉપર આપણે આવી રીતે એક નેટની જાળી રાખી દઈશું, જેથી કરીને કોઈ કચરો આંબલીને ચોટે નહીં। તો હવે 2 દિવસ પછી મેં અહીંયા આંબલીને આવી રીતે તડકામાંથી લઈ લીધેલી છે અને હવે આપણે આવી રીતે એક પ્લાસ્ટિકના ઝબલામાં આંબલીને વીંટાળીને રાખી દઈશું અને તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। ફ્રીઝરમાં પણ આપણે લગભગ 2 દિવસ સુધી આંબલીને રાખીશું અને 2 દિવસ પછી આપણે ફ્રીઝરમાંથી આંબલીને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આવી રીતે હાથની મદદથી કટકા કરીએ તો સરળતાથી કટકા થઈ જાય છે। આપણી આંબલી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે। તો હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું અને તેમાં આપણે આંબલીને આવી રીતે રાખી દઈશું અને મિક્સરના જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને મિક્સરમાં તેને આવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અને ત્યાર પછી આપણે મિક્સરને ખોલીને જોશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આંબલીનો પાવડર થઈ ગયો છે। તો તેવી જ રીતે આપણે બીજી બધી આંબલીને પણ મિક્સરના જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને હવે આપણે એક બાઉલમાં બધા જ આંબલીના પાવડરને કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી આપણો આંબલીનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। આ આંબલીના પાવડરથી તમે ચટણી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। આંબલીના પાવડરથી તમે ચટણી બનાવશો તો તમારે આંબલીની ચટણીને ગળવાની પણ જરૂર નહીં પડે, એટલે કે ચાળવાની જરૂર નહીં પડે। એકદમ સરસ એવી તમારી આંબલીની ચટણી ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો ફ્રેન્ડ્સ, જો તમે ચાહો તો આ આંબલીના પાવડરને ફરી પાછો જો 2 દિવસ તડકામાં સૂકવી દેશો તો તમારો આંબલીનો પાવડર એકદમ ક્રિસ્પી થઈ જશે। આપણે ફ્રીઝરમાં રાખેલી હતી આંબલીને, એટલે તેમાં થોડું પાણી છૂટશે, એટલે થોડો આંબલીનો પાવડર ભીના જેવો થશે, પણ જો તમે તડકામાં સૂકવી દેશો તો એકદમ ક્રિસ્પી પાવડર બની જશે। તમે ફ્રીજમાં આ આંબલીના પાવડરને રાખી શકો છો, તે લાંબા સમય સુધી બગડતો નથી કે ખરાબ નથી થતો। તો ફ્રેન્ડ્સ, તમને જો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। થેન્ક્સ ફોર વોચિંગ।